નમસ્કાર મિત્રો, કેટી સોનોગ્રા યુટ્યુબ ચેનલમાં આપના બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો। આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે તમારું આધાર કાર્ડ ખોઈ ગયેલું છે, તમારી પાસે કોઈ પણ પ્રકારની ડિટેલ નથી, આધાર કાર્ડ નંબર નથી, માત્ર તમારા આધાર કાર્ડ આરે જો મોબાઈલ નંબર લિંક હોય તો તમે જે છે તમારું આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો। તો મિત્રો કેવી રીતે ડાઉનલોડ કરવું તેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોવાના છે, તો આ વિડીયો સંપૂર્ણ જોતા રહેશો। સૌપ્રથમ ગૂગલમાં સર્ચ કરશો UIDAI, ઓકે। આટલું સર્ચ કરવાની સાથે આ જે લિંક તમને જોવા મળશે તેમાં પહેલી જે લિંક છે તેના ઉપર ક્લિક કરવાની સાથે તમને બીજું પેજ આ રીતે જોવા મળશે। તેમાં અહીંયા જે પણ તમને પ્રિફર લેંગ્વેજ હોય તે લેંગ્વેજ સિલેક્ટ કરી શકો છો, ઓકે। ગુજરાતી હોય તો ગુજરાતી અથવા તો ઇંગ્લિશ લેંગ્વેજ સિલેક્ટ કરી અને નેક્સ્ટ ઉપર ક્લિક કરશો તો આ રીતનું એક તમને ડેશબોર્ડ જોવા મળશે, એટલે કે આખી માય આધાર જે છે તેના ઉપર એરો રાખશો તો આ રીતે જોવા મળશે। મિત્રો તમારું જે આધાર કાર્ડ ખોઈ ગયેલું છે તે તમારે પાછું મેળવવું છે, તમારી પાસે માત્ર તમારું નામ અને મોબાઈલ નંબર છે તો તમને મળી શકે છે। તો અહીંયા લખેલું છે ઓપ્શન છે કે ભાઈ લોસ્ટ એન્ડ ફોરગોટન UID નંબર, ઓકે। તો અહીંથી તમે જે છે તમારો આધાર કાર્ડ નંબર જે છે તે ફાઇન્ડ કરી અને તમે આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો। એના પર ક્લિક કરવાની સાથે સૌપ્રથમ તો તમારે તમારું નામ ટાઈપ કરવાનું રહેશે, ત્યારબાદ તમારો મોબાઈલ નંબર ટાઈપ કરવાનો રહેશે, ઓકે। પહેલા નામ ટાઈપ કરશો, ત્યારબાદ મોબાઈલ નંબર ટાઈપ કરશો અને ત્યારબાદ કેપ્ચા લખી અને ઓટીપી સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે। તો ઓટીપી પર ક્લિક કરશો એટલે કે જે પણ તમારો રજિસ્ટર મોબાઈલ નંબર છે તેના ઉપર મેસેજ આવશે ઓટીપી જનરેટ સક્સેસફુલી, એટલે કે તમારો જે રજિસ્ટર મોબાઈલ નંબર છે તેના ઉપર એક ઓટીપી આવ્યો હશે। ઓટીપી સબમિટ કરશો ત્યારબાદ તમને આ રીતે મેસેજ મળશે, યોર આધાર નંબર ઇઝ સેન્ડ ટુ યોર રજિસ્ટર મોબાઈલ નંબર, એટલે કે જે પણ રજિસ્ટર મોબાઈલ નંબર છે તેના ઉપર એક આ તમારો આધાર નંબર છે તે આવી જશે, ઓકે। ત્યારબાદ મિત્રો તમારા મોબાઈલ નંબર ઉપર જે SMS આવેલું છે આધાર કાર્ડ નંબરનો, તો સૌપ્રથમ તમે લોગિન ઉપર ક્લિક કરશો। લોગિન ઉપર ક્લિક કરવાની સાથે તમને આ રીતે જોવા મળશે। તો સૌપ્રથમ તમારો જે પણ આધાર કાર્ડ નંબર છે તે અહીં આધાર કાર્ડ નંબર નાખશો, ત્યારબાદ અહીં કેપ્ચા કોડ નાખી દેશો, કેપિટલમાં હોય તો કેપિટલમાં, સ્મોલમાં હોય તો સ્મોલમાં નાખી દેશો। ત્યારબાદ અહીંયા લખેલું છે લોગિન વિથ ઓટીપી, ઓકે, એટલે કે તમારો રજિસ્ટર મોબાઈલ નંબર છે તેના ઉપર એક ઓટીપી આવશે, ઓકે। ત્યારબાદ અહીં લોગિન બટન છે તેના ઉપર ક્લિક કરશો એટલે તમે જે આધાર કાર્ડ UID ની જે સાઇટ છે તેના ઉપર લોગિન થઈ જશે, પ્રોસેસ થઈ રહી છે। ઓકે, ત્યારબાદ તમારે ઘણા બધા અલગ અલગ ઓપ્શન છે, તમારે સૌપ્રથમ તો ડાઉનલોડ આધાર કાર્ડ, ઓકે, તેના ઉપર ક્લિક કરશો તો તમને આ રીતે બધી જે પણ ડિટેલ છે તે તમને જોવા મળશે। ત્યારબાદ ડાઉનલોડ બટન જે છે તેના ઉપર ક્લિક કરવાની સાથે તમારું આધાર કાર્ડ જે છે તમે ડાઉનલોડ કરી શકો છો। મિત્રો મને આશા છે કે આ વિડીયો પસંદ આવ્યો છે, જો વિડીયો પસંદ આવ્યો વિડીયો લાઈક કરી આપણા મિત્રો સાથે ફેસબુક વોટ્સઅપ જે પણ ગ્રુપ હોય તેમાં શેર કરી દેશો। અને મિત્રો આ PDF જે છે ઓપન કરવા માટે નામના પેલા 4 કેરેક્ટર તે પણ કેપિટલમાં અને જે જન્મ તારીખ છે તેનું વર્ષ જે છે તે નાખવાનું રહેશે, એટલે કોઈ પણ PDF ફાઇલ જે છે આધાર કાર્ડની તમે ડાઉનલોડ કરી અને ઓપન કરી શકો છો। મિત્રો મને આશા છે કે વિડીયો પસંદ આવે વિડીયો લાઈક કરી આપણા મિત્રો સાથે ફેસબુક વોટ્સઅપ જે પણ ગ્રુપ હોય તેમાં શેર કરી દેશો। થેન્ક્સ ફોર વિડીયો, હેવ અ નાઇસ ડે।